રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ગામડાઓના સુચારુ સુનિયોજિત સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓના માધ્યમથી વિકાસલક્ષી ગ્રાન્ટની ફાળવણી કરે છે, પરંતુ ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયત વહીવટ કરનારા લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા ગ્રામ પ્રતિનિધિઓ કે જે ગામની જાહેર તિજોરી સોંપીને ટ્રસ્ટીઓ બનાવાયા છે, તેવા ટ્રસ્ટીઓના ટ્રસ્ટ એટલે વિશ્વાસ ઉપર ગામના લોકોનો તો ખરો, પણ સાથી ગ્રામ પંચાયતના સભ્યોનો પણ વિશ્વાસ રહ્યો નથી. તેવા કેટલાક કિસ્સાઓ પૂર્વ પટ્ટીના ગામોમાં એક પછી એક ભ્રષ્ટાચાર બહાર નીકળી રહ્યા છે, જેમાં એક માસ પૂર્વે નિકોરા ગ્રામ સરપંચ સામે ગ્રામ પંચાયતના 9 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરીને સરપંચ પદેથી અચ્યુતમ કેશવમ કરીને ઘરે બેસાડી દીધા છે. ત્યારે હવે જનોર ગ્રામ પંચાયતમાં પણ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા ગેરરીતિ અને ઉચાપાતનો મામલો બહાર લાવીને જનોર ગ્રામ પંચાયતમાં પણ સળવળાટ શરૂ થયો છે અને તેમાં 15મા નાણાં પંચમાંથી થયેલા કામોમાં થયેલી ગેરરીતિ અંગે જિલ્લા વિકાસ અધિકારી સંલગ્ન કચેરીઓમાં તેમજ ગાંધીનગર સ્તરે ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનારમાં ફફડાટ જોવા મળે છે, પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણી હોય કે રાજકીય પ્રેશરથી મામલો રફેદફે કરવામાં આવે કે લોકસભાની ચૂંટણીમાં વોટ બેંક પર અસર ના પડે તે માટે સતર્કતા સેવવાનો પ્રયાસો થઈ રહ્યા હોવાની જનોર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે. મામલાની વિગત એ છે કે 15મા નાણાં પંચમાંથી વિકાસના કામો પૈકીનું એક કામ ધર્મશાળા ગામે ધર્મેશ્વર મંદિર ખાતે બોરવેલનું કામ 3 લાખનો ખર્ચ કરી બતાવવામાં આવેલ છે, પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ અને સ્થળ સ્થિતિ જોતા 10 HPની જગ્યાએ સિંગલ ફેઝની સિંગલ મોટર અંદાજિત 1 HPની ફિટ કરાવીને બોગસ બિલો મૂકીને વાઉચર બનાવવામાં આવેલ છે. આ અંગે પૂર્વ જિલ્લા પંચાયત અને જનોર બેઠકના સભ્ય અને હાલમાં ગ્રામ પંચાયતના સભ્યો પૈકી દિનેશ રાયસંગ માછી, સોલંકી નિર્માણ, અબિતાબેન વસાવા, ચારમી પટેલ, ધર્મવીરસિંહ રાણા, સુશીલાબેન માછી તાલુકા પંચાયત જિલ્લા વિકાસ અધિકારી તેમજ ઉચ્ચ કક્ષાએ વિકાસ કમિશનરને પણ લેખિત રજૂઆત કરી. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, જનોર. મારું નામ દિનેશભાઈ રાયસંગભાઈ માછી, જનોર ગ્રામ પંચાયતના સભ્ય. અરજદાર તરીકે મેં એક ધર્મશાળા ગામે એક પંચાયતે બોર કરેલો, એ બોરિંગમાં ઉચાપત સરપંચ અને ડેપ્યુટી સરપંચે કરેલી છે. વધુમાં વધુ નહીં ઉચાપત કરી હોય તો 2 લાખ રૂપિયાની ઉચાપત છે. બોરના કામ મુજબ 2,57,000 રૂપિયાનું બિલ મૂકવામાં આવેલું છે અને બોરનું કામ 80,000થી 85,000ની આસપાસમાં કરેલું છે. આમાં અમારી વિનંતી એ છે અધિકારીશ્રીને કે આનો કાયદેસરનો રિપોર્ટ કરી સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવા અને કાયદેસર ફોજદારી કેસ દાખલ કરવો એ અમારી નમ્ર વિનંતી છે. ને અમે આ અરજી જે કરેલી છે એ ગ્રામ પંચાયતના 6 સભ્ય સાથે, અરજદાર અમે 6 સભ્ય છે, ગ્રામ પંચાયતના જ છે જાતે. એટલે અમારી આ નમ્ર વિનંતી છે અધિકારી સાહેબશ્રીને કે આની પર કાયદેસરની કાર્યવાહી